હાલો મિત્રો, તો આરબી બાય વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે ક્યાં જવાનું છે? સવારમાં નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આજે આપણે જવાનું છે। આપણે એક જગ્યાએ ડ્રોન ઊભું કરેલું છે ને એનું કાપડ બાંધવા જવાનું। જો કાપડ બધું તૈયાર થાય છે અહીંયા અને થઈ જશે ત્યાર આપડા રૂગડા પહેરીને। અને જો આ બધું કાપડ છે આવડો મોરપીસ નું અને આપણે જવાનું છે અત્યારે। જોવો હમણાં ભાઈ તમને ડેકોરેશન બતાવે આપણે। જો એની અંદર એક તો આપણે વિડીયો મૂકેલો જ છે એવી રીતે। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે અત્યારમાં નીકળી ગયા છે ભાંડવડ અને નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે અમારી ગાડી જાય અત્યારમાં પેટ્રોલ નાખવા જાય, કેમ કે ગાડી ભાંડવડ સુધી પોગે એમ નથી। 200-300 રૂપિયા નાખવાઈ ગયો। 300 નું નખાવાનું છે। આવડી આ ગાડી બધું જોવે કા હમણાં નાખ્યો જ નથી। 500 મેં બાળ દીધું મારે। હાલો, તો અમે હવે જો પેટ્રોલ ને પુરાઈ લીધું છે અને આ ભાઈ છે હવા પુરાવા વાળા અને આ 4 વ્હીલ લઈને આવવાના છે। આ ભાઈ અમારા શેડ જો 4 વ્હીલ લઈને આવે, બોલો માંડવા નાખવાય છે। હાલો, આપણે ફાઇનલી હવે નીકળી ગયા છે ભાણવડ જવા હાટુ અને આજે આપણે પાછું આવું ડેકોરેશન કરવાનું છે, પણ આની કરતા બે ગોલું છે નાનું ડેકોરેશન કરવાનું છે। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ભાણવડ જવા હાટુ। હાલો મિત્રો, હજુ આપણે 4 વ્હીલ હોત હારવાર થઈ ગઈ અત્યારે તો। જો મિત્રો, અમારી 4 વ્હીલ તો ગોરી કાઢી દે એમ જો તો ખરી। ઘડીક માં તો જોઈ ઉડે ડમડી ઉડાડતી જાય ને આ ભાઈ હજી વાહરી જ જાય। આ ભાઈ નું સાઈન નું સ્પીકઅપ હવે હાવ ધીમું આપે છે ને અમારી ગાડી તો શું દેખરી શું ગઈ જાય બાજુ મારી ગમે નાલી અને આપડી 4 વ્હીલ તો આગળ જાય છે। હાલો, તો હવે આપણે ચડી ગયા છે રોડ ઉપર ફાઇનલી। અહીંયા આપણે વર્લ્ડ કરી લઈ અને જો આ જયદીપભાઈ જો આપડા કોના રૂપિયા ભરીને આટા મારે તમને ખબર છે? આપડા રૂપિયા ભરીને આમ જતા। હાલો મિત્રો, તો આપણો ગજુબો પૂરો થવા આવ્યો છે। જો એટલો થઈ ગયો છે। જો આ બધું બંધાઈ ગયું છે। જો મિત્રો, આપણો ગજુબો એટલો પૂરો થઈ ગયો છે આજ। આપણો ગજુબો છે પણ આપણો બીજો ગજુબો છે। આ આપણે બે કોલો કરેલો છે। આ બે નાનો છે, ઓલો એન કરતા બહુ મોટો છે, ડેકોરેશન વાળો છે। તો અમારો ગજુબો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરશો। હાલો મિત્રો, તો આપણે ફાઇનલી ગજુબો જો એટલો ઉભો કરી દીધો છે ને અમારે જો ભરતભાઈ ક્યાં બેઠા આમ જો માજે ને આપણે જો ગજુબો કેટલો ઉભો કર્યો ખબર? જો એટલો ઉભો કરી નાખ્યો છે આજનો ગજુબો બનશે જોરદાર નો। કેવો લાગ્યો તમને? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં। સફરજન કરજો, શક્કરપારો કરવાનું ભૂલતા નહીં હારે।
હાલો મિત્રો, તો આપણે ફાઇનલી ગજુ બોબો કરી નાખ્યો છે. હવે અધૂરો છે. હવે આટલો છે આપણે બનાવવાનો ખાલી બાકી. હવે આ બની જાય એટલે આપણે આજે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે માળવાવ, કેમ કે આજ આપણે રામાપીરની બીચ છે એટલે આજે આપણે આચ્છાન રમવા જવાનું છે. અને આપણો ગજુબો જો અત્યારે એટલો થઈ ગયો છે. હજી તો આવો એક વાર નવો કલાકારો. હાલો મિત્રો, આપણો જો અધૂરો આવડો ગજુબો થઈ ગયો છે અને પૂરો થવા આવ્યો છે આપણો ગજુબો. તો કેવો આપણો ગજુબો છે જો. હજી આપણે હજી એટલું આવડો કાપડ છે એવડું એ વાપરવાનું છે. જયદીપભાઈ જો બધું ભરવા મળ્યા છે. આમાં બે કટકા હે કે જયદીપભાઈ ભરવા મળ્યા બધું આપણો ગજુબો. અને હું તમને બતાવું ગજુબો નો. આવો આપણો ગજુબો છે. હજી આપણે ઓલા પર ડ્રોન ઊભું કર્યું એ તમને બતાવશું. કવડું મોટું ડ્રોન ઊભું કર્યું. તો આપણો ગજુબો ઊભો થઈ ગયો છે ફાઇનલી. બસ હવે 2-3 ટુકડા બાકી છે આપણે મારવાના. જો આ છે ને, અને આ ભાઈ જો વળિયા ટીંગાઈને ઉભા છે. જો એ ભરતભાઈ તો હવાર દીના માથે ને માથે જ છે. હજી બધા જો આપડા કારીગરો બધું અંબાવે છે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણો ગજુબો થઈ ગયો છે પૂરો. જો આ બધું નાખી દીધું છે, આ બધું મારી દીધું છે. જો આ બધું પણ હજી આની અંદર આપણે આવડો લગ્ન માંડવાનું તેવું હજી આપણે બાકી રહી ગયું. હજી તો ખાલી આજે આખો દિનો આપણે ગજુબો જ તૈયાર થયો છે. ને આ બે જો હવે નવીટા થઈને બે ગયા. અને આને હે ને આજ આખો દિનું ખાધું નથી હો. આપણને મરદ કો કુછ નહીં હોતા. મરદ ખાધા વગર નો આટા મારે આમને પાવ કઈક પેટમાં દુખે મને. અને આ ભાઈ તો અહીંયા માથે સડી જા. અને જો આપણો ગજુબો ફાઇનલી પૂરો થઈ ગયો છે. અને હજી આપણું ડ્રોન ઓલા પર ઊભું છે. એ પણ હજી કાલે આપણે બીજા ભાગની અંદર ભાગ 2 ની અંદર આપણે લેવું આપણું ડ્રોન. તમને બતાવશું. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે. તો આપણે ડાયરેક્ટ જવાનું છે જે રાજાવદર બોયડી નાવાનું છે. નાય અને ડાયરેક્ટ નીકળવાનું છે માળવો. કેમ કે આપણે ઉતાવળ છે, કેમ કે પક્ષ આપણે પકડવાના છે. જેમ બને એમ પેલા આપણે જેમ બને એમ તો 8-9 વાગે પેલા પક્ષ પકડવાના છે. તો આપણે ફાઇનલી હવે નીકળી ગયા છે. રસ્તો યાદ હોય કે ન હોય, જા નીકળે ને જવા દે. અત્યારમાં ફોન આવી ગયો છે. તો બોલાવી દીધી છે. જે થવું હોય થાય ના છે. બહુ મોડો થઈ ગયો ને 2 ઓલા લેપ લઈ જવાના હતા આપણે. અને જો આપણે હમણાં પહોંચી જઈએ એટલે તમને બતાવી કેવી રીતે પાઠ ને એવું બધું કરેલું છે. અને રામાપીરના તમને દર્શન હોય તમને અમે કરાવશું. તો આગળ જો લાઈન થઈ છે ગાડીઓની. બે છે બોલેરા ને એક છે 4 વ્હીલ છે. અને અમે હમણાં પહોંચી જઈએ એટલે
તમને બતાવશો કે અમારા લખન ભગત કેવી રીતે અમને હાકે છે. મોડું થઈ ગયું છે આજ, પણ કેમ કે અમારો આવડો નકર જો અમે ન પગે અમારો આવડો ઓલો ગજુબો અધૂરો રહી જતો, એટલે બધી બાજુ આજ તો અમારે આ જેટલી બધી ગાડી હાકી છે ને કે વાત પૂછો. અમે આપણે એલા બે ભાઈ ક્યાં ગયેલા હતા? બામણિયા દોડા. અહીંયા આપણે ઓલા પર આપણે કયું ગામ? બોવાને વટીન. મને ભૂલાઈ ગયું ને એને ભૂલાઈ ગયું, યાદ આવે એટલે તમને કેવું પાછા. હાલો મિત્રો, તો ફાઇનલી હવે આપણે પહોંચી જ ગયા છીએ. તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ અહીંયા. બધું ગોઠવી નાખ્યું છે. આપણે જો આવડો ફોક્સ લાવ્યા હતા અને એક આ ફોક્સ એ પણ આપણે ગોઠવી નાખ્યો છે. અને અહીંયા જો આપણે પાટ ને એવું બધું કરવાનું છે, જે બધું તૈયારી થાય છે એટલી વારમાં આપણે ઘરે નાઈને વી આવીએ. તો જો લખન ભગત તો અત્યારમાં આપણો હાથ ચડાવી દીધો, કેમ કે આપણે મોડું થઈ ગયું. એટલે આપણે જો હવે પાછા હવે આપણે પહોંચી જઈ ઘરે. અને આપણે જ્યાં એટલે હોટેલી નું તો આપણે વિડીયો નતો તમને બતાવ્યો. આપણે હમણાં પહોંચી જઈએ ફાઇનલી ઘરે, એટલે પછી ઘરે નાઈને પછી નિરાતે જઈએ આપણે. હાલો મિત્રો, તો આપણે અત્યારમાં જો ઘરેથી આવી ગયા છીએ અને આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ, કેમ કે આજે આપણે લાઈવ મૂકવાનું છે એટલે આપણે લાંબો આપણો વ્લોગ નહીં આપણે કરીએ છીએ, કેમ કે અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરીને તો બધા